ડીજેના તાલે વડાવલથી ભીનમાલ માટે શેમકરી માતાજીની 7મી પગપાળા યાત્રાનો ભક્તિભાવ સાથે પ્રારંભ। શ્રી રાજરાજેશ્વરી શેમકરી દેવીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા। ડીસા તાલુકાના વડાવળ ગામેથી શ્રી રાજરાજેશ્વરી શેમકરી દેવીના દર્શનાર્થે યોજાતી શેમકરી માતાજીની પગપાળા યાત્રા સંઘની 7મી પગપાળા યાત્રાનો આજે ભક્તિભાવ અને ઉત્સાહભેર પ્રારંભ થયો હતો। વડાવલથી ભીનમાલ સુધી યોજાનારી આ પવિત્ર પગપાળા યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। યાત્રાના પ્રસ્થાન સમયે ડીજેના તાલ સાથે માતાજીના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। જય માતાજીના નાદ સાથે ભાવિકોએ ભીનમાલ તરફ પ્રસ્થાન કર્યું હતું। યાત્રામાં જોડાયેલા ભક્તો ભીનમાલ ખાતે શ્રી રાજરાજેશ્વરી શેમકરી દેવીના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરશે। યાત્રિકોની સુવિધા માટે યાત્રા દરમિયાન વિવિધ સેવાકીય વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। આ પ્રસંગે કેદારનાથ કોલ્ડ સ્ટોરેજ ખાતે યાત્રિકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભક્તોએ ભોજન પ્રસાદ ગ્રહણ કરી સેવાભાવી આયોજનકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો। 7મી પગપાળા યાત્રાનું પ્રસ્થાન સ્થળ સોલંકી ચતરાજી ગોમાજી વડાવલ સીજી ફાર્મ શિવ હોટલની પાછળ તાલુકો ડીસા રાખવામાં આવ્યું હતું। યાત્રાના પ્રસ્થાન પ્રસંગે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા સાથે યાત્રિકોએ ભીનમાલ તરફ પગપાળા પ્રસ્થાન કરી સૌના સુખ શાંતિ સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। દર વર્ષની જેમ અમે આ વર્ષે પણ માં ભીનમાલ શેમકરીના દર્શનાર્થે સંઘનો વડાવલથી ભીનમાલ સંઘનો આયોજન કરેલ છે। માતાજીના ભાવિ ભક્તો અને ભક્તોની બહુ ભીડ છે અને અમે સંઘમાં 80 થી 100 જણા સંઘમાં જાશું અને 26 તારીખે સાંજે ભજન સંધ્યાનો પ્રોગ્રામ રાખેલ છે। ડાયરો કરશું અને 27 તારીખે સવારના 9 વાગે માતાજી નિજ મંદિર અમે ધજા અર્પણ કરશું, માના દર્શન કરશું અને લાભ લેશું। જય શ્યામંકરી માં। અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ ડીસા।